हेलो फ्रेंड्स, जो આપણે ગુલાબના સાબુ બનાવવા માટે બેઝ ઓગાળવા મૂકી દીધો છે અને આ છે ગુલાબ ને બીટની પેસ્ટ. હવે આપણે એમાં ફ્રેગ્રન્સ નાખીશું. પછી આ બદામનું તેલ છે, પછી આ ગ્લિસરીન છે અને આ કોપરેલ છે અને આ વિટામિન ઈની કેપ્સ્યુલ છે. તમે જોઈ શકો છો. આપણો બેઝ ઉગાડવા મૂકી દીધો છે. તમે જોઈ શકો છો કે આપણો બેઝ ઉગડે છે. આપણે હવે બદામનું તેલ નાખીશું અંદર. હવે કોપરેલ નાખીશું, ગ્લિસરીન નાખીશું. હવે તો બેઝ ઉગાડવા માંડ્યો છે. આપણી બધી તેલ નાખી દીધા છે. હવે આપણે એમાં પેસ્ટ નાખીશું. તમે જોઈ શકો છો કે આપણે બેઝ અને પેસ્ટ બંને અંદર નાખી દીધું છે. આપણા ગુલાબના સાબુ તૈયાર થઈ રહ્યા છે. જે લોકોને ગુલાબના પ્યોર નેચરલ હોમમેડ સાબુ જોતા હોય, ગુલાબને બીટના, આ નંબર ઉપર વોટ્સઅપ અથવા કોલ કરી શકે છે. ગુલાબના સાબુની ફાયદા ત્વચાને ઠંડક આપે છે અને ત્વચાને સુવાળી બનાવે છે. જે ખરબચડી થઈ ગઈ હોય એ શાઇનિંગવાળી કરે છે. થેન્ક યુ સો મચ મિત્રો. હવે આપણે એમાં ફ્રેગ્રન્સ નાખીશું. જો